એ વાડીઓ વાળા એ હાથ ધોડો એ હડકાયું ભૂંડડું ગાડી ગયું છે એ અમને બધાયને મારી નાખશે એ બાપા ક્યાં છો તમે અહીંયા આવો ખાયા કોઈ આવતુંય નથી હવે હું કરશું મને તો ભૂંડડાથી બહુ બીક લાગે બાપા અહીંયા આવ્યું બધાયને મારી નાખ્યા હાચી ન આવ્યું હતો તમારો બાપ આવ્યું એ હેઠો ઉતર એ ભૂંડડા ભાગ ભૂંડડા આવ્યું ભાગો એ આપણે ભાગો ઈની ભાગ્યો પકડી નો લે ભાગો આવ્યું ભાગો ગાયકા એ મીરા હાય કૃષ્ણ ગાયકા મયાય અરે બાપ રે હવે હું કરશું મીરાને પકડી લીધી હવે કાઈ નો થાય હાલો આમ જાયન બધાને બોલાવ્યા બાપાને બોલાવ્યા હાલો ગાયકા ચાર છોડ્યું હે પણ કાંઈ કામ ન કરતી આ બધું કામ તો મારે જ કરવું પડે હે તે જ મોઢે સડાવી હે એ હવે સાનો મુનો કામ કરીને નક નાખું છું એક મેં મોઢે સડાવી છે કામ ઓછું કરવું ને બોલવું જાજુ મારા રોયાને કર કામ ના છોડ્યો છો દોડી આવે આપડી એ બા નો થવાની થઈ ગઈ એ શું નો થવાની છે જે બોલો ત્યારે ખબર પડે ને એ બા આપણી વાડીમાં છે ને ખડકાયું ભૂંદરું ગડી ગયું તો એનથી બચવા અમે બધું ઘર માથે ચડી ગયું તો ઈ અમારી વાહમાં ઘર માથે આવ્યું ને મારી બેન છે ને મીરા એને પકડી લીધી હાલો કાઈ કરો નકર મારી નાખશે અરે બાપ રે હવે આમાં તો આપણે કાઈ ન કરીએ કે આપણે થોડા ભૂંડડાને પગી પણ એક કામ કરો ગામમાં જઈને કોકા મોટા જણને બોલાય એવી હાલો 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 બા હાલો હાલો હાંભળો વાડી વિસ્તારવાળા હાંભળો જે વાડીએ રહેતા હોય એ કાન ખોલીને હાંભળો બધા ગામમાં રહેવા વઈ જાવ વાડી વિસ્તારમાં એક ભૂંડ હડકાયું થયું છે ને વાડીઓમાં જ રખડે છે હાંભળો વાડી વિસ્તારવાળા હાંભળો સોચો કેમ બધા દોડાવો છો એ સરપંચ વાત તો પૂછોમાં નો થવાની થઈ ગઈ અમારી વાડીમાં છે ને હડકાયું ભૂંદરું ગળી ગયું છે ને આમ જો મારી બેનને પકડી લીધી ત્યાં ઘર માથે ચડીને તમારી જાત ના હું 3 દીથી રાડ્યું પાડીને કહું છું કે વાડિયા રહેતા હોય બધા ગામમાં વઈ જાવ એક ભૂંડ હડકાયું થયું છે જોયું ને પકડી લીધી ને છોડીને હે એ સરપંચ મારી છોડીને બસાઈ લ્યો ગાયકા હવે એની માને શું કરવું આ ભૂંડ રહ્યું ને બહુ જ ખૂંખાર છે અને હડકાયું છે એને અમે કાઈ ન કરી શકી સરપંચ હવે આપણેથી કાઈ નહીં થાય પોલીસ વાળાને ફોન કરો તમે એટલે ઈ વાત તારી સાચી રે હું પોલીસને ફોન કરું ગાયકા કરો સરપંચ હાલો આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું તમે ગાયકા અમારા ગામમાં આવો ઇમરજન્સી કેસ છે હા વાડી વિસ્તારમાં એ વાંધો નહીં હા ઓય સાહેબ આગળ આવે હે અને સમજો તું આમ જા વાડીએ જેટલા રહેતા હોય ને એ બધાને ગામમાં કાઢ ચાલ હાલો બધા હાલો મૂકી દે મને બચાવ બા મૂકી દે મને બા બચાવ જવા દે ગાયકો રાખ આ એની માને આખું ગામ આવે છે કોને ફોન કર્યો તો એ સાહેબ મેં ફોન કર્યો તો હવે શું વરી પાછું થયું એ સાહેબ તમે આ છોડીને પૂછો એની બોન આરે શું થાય છે ઈ આ બધા તો ઓલા વાડીએ રહે છે ને હા એટલે શું પાછું વાડીએ નવું કર્યું કોઈ શોટ નથી થયું ને એ ના સાહેબ શોટ કોઈ નથી થયું તો એ છે ને અમારી વાડીમાં છે ને એક ભૂંદરું ગળી ગયું હડકાયું અને આમ જો એનથી બચવા અમે ઘરની માથે ચડી ગયા તો ઈ વાહે આવ્યું ને મારી બેન છે ને એને પકડી લીધી હવે તમે કઈક કરો ન કરે ને મારી નાખશે શું કરી ગયું ભૂંદરું હડકાયું કરી ગયું હા અને એક છોડીને પકડી લીધી અમારી બેનને અરે બાપ રે હવે હું કરવું તો એને બટકા ભરી જાય છે હા બટકા ભરતો જ તું હે કી વાત છે વાડી આમ છે વાડી સાહેબ આમ હવે ભૂંદરું શું કરવાનું મને ખબર પડી ગઈ શું કરવાનું કહું હે બધાય નો કેવા સર બધા આવો
એ ભૂનનું હવે શું કરશે ખબર છે હા એ બટકું ભરશે બાપ નામ અરે બાપ રે એ પેલા એને રોકવા પડશે હાલો કાકા બેહો ગાડી બેહો મને વાડી દેખાડો મારો દીકરો એ ભૂંદડું છોડીને બટકું ભરશે તો છોડી અડકાઈ થશે પછી આખું ગામ અડકાયું થશે હે જાવ દે કાકા જાવ દે વાડી કે બાત છે સાહેબ આમ છે આમ છે હા, ગયો કાઢો. અને ભૂંદડું છે ક્યાં તારે ઘરની માથે ઘરની માથે તો ઘરની માથે ક્યાં થયું જોયો નથી એટલે નિહાળી હતી હા અરે બાપ રે તું યાર મુગ્દે હડકાયા ભૂંદડા બટકાવરમાં મુગ્દે બચાવ મારું દીકરું ભૂંદડું તો માથે છે રે આવું શું રે તારી માને મૂકી દે છોડીને મૂકી દે તારા બાપનો માલ છે મૂકતો મારું દીકરું આમ તો જો આ વાડીમાં પેલા ખાવા આવતું પછી ઠડકી બાદ થઈ ગયું અને હવે હડકાયું થઈ ગયું છે અને આમ તો હડકાયું કેવું થઈ ગયું છે છોડ્યું ન કહી દે બધાય ન કહી દે તારી મને હું તારી આખી બધી સમજુ છું ઉતર ઠું ઉતર એ ઠું ઉતર તો ભાગી જાય ને હો પકડજો ભાગી જાય ને તારી મને ભાગ તો નહીં હાલ પકડજો ઠેકડે સીધું હે પકડજો ખાઈને ફાટ્યું છે માજું ખાઈએ વાડ્યું વાળાનું કઈડે વાડ્યું વાળાનું ગાડીમાં બેહારો બીજા કઈ જવાલો હું આવું જ છું વાહે તમારી માને